મિત્રો, અત્યારે ચૂંટણીનો સમય ચાલે છે અને 2024ની જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોએ એના ચૂંટણી ઢંઢેરો, જેને અંગ્રેજીમાં મેનિફેસ્ટો કહેવાય, હિન્દીમાં આપણે ઘોષણાપત્ર કહીએ, તો એ ચૂંટણી ઢંઢેરો છે એ બહાર પાડ્યો છે. તો ખરેખર તો જોઈએ ને તો તમામ મતદારોએ એ જે તે પક્ષના ચૂંટણી જે ઢંઢેરો હોય એ મેનિફેસ્ટો, એમાં એ પક્ષ શું કરવા માંગે છે ભવિષ્યમાં, તો એ જોઈને જો મત દેવા જોઈએ. તો આપણે થોડાક પક્ષોના જે મુખ્ય ગુજરાતની અંદર પક્ષો છે એના ચૂંટણી ઢંઢેરા આપણે જોઈએ. તો ચૂંટણી ઢંઢેરો મેનિફેસ્ટોમાં પક્ષ સત્તામાં આવશે તો શું ખાસ નવું કરશે, કયો નીતિ વિષયક નિર્ણય લઈ અને દેશના ખાસ કરીને જે આપણે ઓબીસી, એસસી, એસટી સહિત સવર્ણો, ટૂંકમાં તમામ સમાજ માટે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સહિત તમામ જગ્યા માટે શું કરશે એ આવતા 5 વર્ષમાં, એની એક ઝલક તમને ચૂંટણી ઢંઢેરામાં જોવા મળે. એટલે કે ઢંઢેરો એટલે આવતા 5 વર્ષમાં સરકાર શું કરશે એનું એક બાંહેધરી પત્રક કહી શકીએ, યાદી એની બાંહેધરી પત્રકની એક એનો જેને આપણે ઢંઢેરો કહીએ. તો ખાસ કરીને જે પછાત વર્ગના લોકો છે એના માટે આઝાદીથી આપણા ઘણા બધા બંધારણીય હકો લેવાના બાકી છે. તો આપણા માટે તો એ ખાસ જોવાનું છે કે ખરેખર એ બંધારણીય હકો આપણને આપવા માટે કોઈ પક્ષ છે એ બોલે છે, લખે છે, તો એ આપણે જોશું. તો મતલબ કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે, પછી કિસાન મજદૂર પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો છે અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો છે. એમ આપણે જુદા જુદા ચૂંટણી ઢંઢેરા છે આપણે જોશું. તો કોંગ્રેસના જે ચૂંટણી ઢંઢેરો છે ને એના જે એનું જે ઓરિજિનલ એનો જે ઢંઢેરો હતો એમાંથી જ આપણે કોપી કરી છે અને એ જ ફોટોકોપી આમાં મૂકી છે. જે અમુક મુદ્દા છે એ મુદ્દા આપણે જોઈ લઈએ. તો પહેલી વખત આઝાદી પછી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વર્ષોથી આપણી જે એસસી, એસટી, ઓબીસી સમાજની જે માંગણીઓ હતી એવા અમુક મુદ્દા અંદર લઈ લેવામાં આવ્યા છે. એમાં મને એક છે કે રાષ્ટ્રવ્યાપી સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી, એટલે કે આર્થિક ગણતરીમાં સર્વે થઈ જાય, સામાજિક સર્વે થઈ જાય. તો આ ઓબીસી નો, ખાસ કરીને ઓબીસી સમાજનો આઝાદીથી માંગણી છે. દેશમાં એસસી, એસટી ની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે પણ ઓબીસી ની નથી થતી, એટલે સૌથી એમાં મુશ્કેલી ઓબીસી ને પડે છે. તો એ પહેલી વખત તો કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે. બીજું એને લખ્યું છે કે આરક્ષણની જે અનામતની મર્યાદા 50% છે ને એ એમને દૂર કરશે. આમ તો સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલે છે એનો, પણ એ એમના વચન આપ્યું છે ઢંઢેરામાં. પછી છે કે જે ઈડબ્લ્યુએસ કોટા, જે આર્થિક આધાર પર જે આરક્ષણ આપ્યું ને 2019માં મોદી સરકારે, એમાં ફક્ત સવર્ણો નહીં પણ બધા ઓબીસી, એસસી, એસટી બધાનો સમાવેશ, ગરીબ લોકોનો સમાવેશ કરવો, એવું એક એમણે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે. બેકલોગની જે ખાલી પદ હોય 1 વર્ષમાં ભરતી કરવાનું લખ્યું છે. જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી કરે છે એ લોકોને કાયમી ભરતી કરવા માટેનું એને મુદ્દામાં લીધું છે. ઓબીસી, એસસી, એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ડબલ આપવાની વાત કરી છે. એસસી, એસટી માટે હોસ્ટેલમાં સુવિધામાં વધારો કરવાની વાત લખી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગોનું જે પેન્શન 200 કે 500 છે એમાંથી 1000 કરવાની વાત લખી છે. સિનિયર સિટીઝન માટે જે અગાઉ રેલવેમાં છૂટ હતી એ હમણાંથી બંધ થઈ ગઈ છે કોરોના પછી, તો એ પાછી ચાલુ કરવાની કોંગ્રેસે મેનિફેસ્ટોમાં લખ્યું છે. નોકરી માટે બધા આવેદન પત્ર આપે જે બેરોજગાર લોકો, તો એની સાથે જે ફી હોય એ ફી ની નાબૂદીનું કોંગ્રેસે એક વચન આપ્યું છે. પછી 1 વર્ષ માટે એપ્રેન્ટિસમાં 1 લાખ રૂપિયા મળે એવી એ ટાઈપની જોગવાઈ છે. 30 લાખ જે ખાલી જગ્યા છે ભરવાની એ ખાતરી આપી છે. પછી આરટીઆઈ એટલે કે જે રાઈટ ટુ એજ્યુકેશનમાં જે 1 થી ધોરણ 8 સુધી છે ને એને બદલે કોંગ્રેસે વચન આપ્યું છે કે ધોરણ 12 સુધી એ ફ્રી કરશે. પછી પાઠ્યપુસ્તકોમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય એવા પાઠ્યપુસ્તકો લાવવાની એમને વાત કરી છે. ગરીબ ભારતીય પરિવારને જે ગરીબ હોય એમાં એક કઈક યોજના લાવવાના છે કે એની મહિલાઓને 1 લાખ રૂપિયા મળે, એ એક યોજના છે. પછી મહિલાઓ માટે 50% નોકરીમાં અનામતની વાત એને કરી છે. પછી સમાન વેતન, એટલે કે મહિલા કે પુરુષોમાં કોઈ ભેદભાવ નહીં, વેતન બધાનું એક કામ તો એક સરખું કામ તો એક સરખું વેતન, એ ટાઈપનું બાંહેધરી આપી છે.
પછી મિનિમમ જે મૂલ્ય આજે ખેડૂતો આંદોલન કરતા હતા ને MSP, તો એમાં જે સ્વામિનાથન કમિટી અનુસાર એ કામ કરશે અને એ MSP આપશે. યોગ્ય વીમા વ્યવસ્થાની વાત પણ અંદર લખી છે. માછીમારો માટે જે પહેલા વર્ષો પહેલા ડીઝલ ઉપર સબસિડી હતી એ બંધ થઈ ગઈ, તો એ ચાલુ કરવાની વાત લખી છે. માછીમારો માટે સહકારી બેંક અને માછલી પકડવા માટેના ખાસ બંદર બનાવવાની વાત એમાં મૂકી છે. મનરેગામાં જે મિનિમમ વેતન છે એમાં 400 રૂપિયા કરવાની વાત કરી છે. આંગણવાડી કાર્યકર્તા ડબલ કરવા, ઇન્દિરા કેન્ટીન ભોજન યોજના ચાલુ કરવી. પછી મીડિયા છે એની આઝાદી, એટલે એમ કે ભાઈ જે દબાણમાં સરકારના અથવા તો અમુક ખાસ લોકોના દબાણમાં કામ કરે છે એની મીડિયાની આઝાદી. પછી જે માનહાનિનો ગુનો જે છે બધા એ ખૂબ કંઈક ને કંઈક બોલે કોઈ તો એની વિરુદ્ધ એ અપરાધ મુક્ત કરી નાખશે. પછી વ્યક્તિ ચાહે ખાઈ શકે, પહેરી શકે, શાદી કરી શકે, યાત્રા કરી શકે, એમ કે તમારે આજ ખાવું આવું જ પહેરવું એવો કોઈ ભેદભાવ આખા દેશમાં કોઈની સાથે નહીં કરવાનો. પછી સંસદની અંદર અઠવાડિયે એક વખત વિપક્ષ કે ને એ મુદ્દા ઉપર, એ એજન્ડા ઉપર ચર્ચા કરવી, આ એનો એક મુદ્દો છે. પછી એકદમ જે ભાજપે અત્યારે જે જાહેર કર્યું છે ને કે એક સમયે બધે એક વન નેશન વન ઇલેક્શન, તો એ કોંગ્રેસે એની ના પાડી છે કે નહીં, અમે એનો સ્વીકાર નહીં કરીએ, એનો અસ્વીકાર કરશે એની સત્તા આવશે તો. ચૂંટણી કમિશનર, સૂચના આયોગ, માનવ અધિકારી આયોગ, પછાત વર્ગોના આયોગો, તપાસ એજન્સી આયોગ, જે આ બધાને સ્વતંત્ર કરવાની વાત એમાં લખી છે. પછી વીવીપેટમાંથી જે પરચી નીકળે એના દ્વારા મતગણતરી કરવાની કોંગ્રેસના એજન્ડામાં વાત છે. બુલડોઝર વાળી જે ન્યાય વ્યવસ્થા હમણાંથી ચાલે છે ને, તો એ ખતમ કરવાની એમણે વાત લખી છે. પાટલી બદલુની જે સદસ્ય એક ખતમ થઈ જાય એવો એક કાયદો લાવવાની વાત લખી છે. ન્યાયપાલિકામાં એમ કે રાષ્ટ્રીય ન્યાય આયોગ બનાવવું અને એ અત્યારના જે ન્યાયાધીશો છે એની સાથે મસલત કરી અને ન્યાયાધીશની પસંદગી માટે ઓબીસી, SC, ST અને માઇનોરિટીના જજની સંખ્યા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં વધે એના માટે કામ કરવાની એને એજન્ડામાં વાત લખી છે. રોજગાર માટે 30 લાખ ખાલી પડતી એની વાત કરી. અગ્નિપથ યોજના જે છે એ ખતમ કરીને જે પહેલા લશ્કરમાં સામાન્ય ભરતી થતી હતી એવી રીતે ફરીથી કરવાની વાત કરી છે. 2500 થી વધુ વસ્તીવાળા ગામમાં એક વધારે આશા વર્કરની નિયુક્તિની વાત લખી છે. તો આ હતા કોંગ્રેસ પક્ષ જે છે એના ચૂંટણી જે ઢંઢેરો છે એના મુદ્દા અમુક, જે ઘણા આપણે ઓબીસી, SC, ST ને પણ લાગુ પડે છે. તો આ હતા એના મુદ્દા.